ટી20 વર્લ્ડ કપથી સંબંધિત બહુ જ મોટા અપડેટ્સ આવ્યા છે। જી હા મિત્રો, પાછળના કેટલાક દિવસોથી એવા રિપોર્ટ્સ આવી રહ્યા હતા કે રોહિત શર્મા, રાહુલ દ્રવિડ અને અગરકર મળ્યા છે અને કંઈક ટી20 વર્લ્ડ કપ સિલેક્શનને લઈને ચર્ચાઓ ચાલી રહી હતી। તો તેના રિપોર્ટ્સના હિસાબથી જે કેટલાક અપડેટ્સ આવ્યા હતા, જેવા કે રોહિત શર્મા અને કોહલી ઓપન કરશે વર્લ્ડ કપમાં, પછી હાર્દિક પંડ્યાને ઓર વધારે બોલિંગ કરવી પડશે આઈપીએલમાં, શુભમન ગિલ શાયદ બેકઅપ ઓપનર રહેશે અને રિયાન પરાગ વિશે વિચારી રહ્યા છે અને ટી20 વર્લ્ડ કપ 2024 માટે ભારતીય ટીમમાં સંભવિત 20 જાહેર કર્યા અને નીચે જોઈ શકો છો ત્યાં કોણ કોણ હશે। રોહિત શર્મા, વિરાટ કોહલી, યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ, રિંકુ સિંહ, હાર્દિક પંડ્યા, રિષભ પંત, કેએલ રાહુલ, સંજુ સેમસન, રવિન્દ્ર જાડેજા, શિવમ દુબે, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, યુજવેન્દ્ર ચહલ, રવિ બિશ્નોઈ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ અને આવેશ ખાન। અને તાજેતરમાં રોહિત શર્માનું એક ઇન્ટરવ્યુ આવ્યું છે જેના પર ગિલક્રિસ્ટે પૂછ્યું આના વિશે, તો તેનો જવાબ આપતા કહ્યું કે અમે મળ્યા જ નથી ખાસા સમયથી, એવું કંઈ પણ નક્કી નથી થયું કે કોણ ઓપન કરશે વર્લ્ડ કપમાં। મતલબ કે જે સમાચાર ફેલાઈ રહ્યા હતા કે તે અને કોહલી ઓપનિંગ કરશે તેના વિશે તે બોલ્યા અને તે આગળ બોલ્યા કે આજના જમાનામાં જ્યાં સુધી તમે મારાથી, રાહુલભાઈ કે અજીતભાઈથી કે પછી બીસીસીઆઈની ઓફિશિયલની તરફથી કોઈ વિડીયો આવે તમને બહાર, ત્યારે જ વિશ્વાસ કરજો, બાકી બધું નકલી છે। તો મિત્રો, ભારતના સંભવિત ટીમને લઈને તમારો શું મંતવ્ય છે? વિડીયોને લાઈક કરી મને કમેન્ટ્સમાં જરૂર જણાવશો। સાથે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને તમને આવા ક્રિકેટના લગતા સમાચાર મળતા રહે।